અંકલેશ્વર સિગ્નેચર ગેલેરિયામાં ચાલતા હુક્કા બાર પર એલસીબીના દરોડા પડ્યા હતા. પોલીસે 3 ઇસમને રંગે હાથ ઝડપી પાડી હુક્કા, ચીલમ, ઇલેક્ટ્રિકલ સગડી અને વિવિધ ફ્લેવરના હુક્કા મળી 77,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર સાથે 3 મોબાઈલ જપ્ત કરી સિગારેટ અને તંબાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર શહેરમાં કોર્પોરેટ કલ્ચર ઊભું થતું હોય એમ યુવાધનને નશાના રવાડે ચઢાવતા હુક્કા બાર પર એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટર B3233 નંબરની દુકાનમાં આવેલ 10-10 કેફેમાં દરોડા પાડ્યા હતા, જેમાં અલગ અલગ ફ્લેવરના હુક્કા વડે યુવાધન નશાના રવાડે ચઢાવી રહ્યા હતા. જ્યાં પોલીસે યુરો બિલ્ડિંગ હવા મહેલ ખાતે રહેતા મોહમ્મદ શોએબ હનીફ પઠાણ, રહેમત હનીફ ખાન પઠાણ, અબ્દુલ રહેમાન શેખને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં 2 હુક્કા, ચીલમ 2, હુક્કા નંગ 8, હુક્કાની માટીની ચીલમ નંગ 9, હુક્કાની પાઇપ 8, ઇલેક્ટ્રિક સગડી 1, હુક્કાની ફ્લેવર 1, ક્રેપ ફ્લેવર બોક્સ નંગ 2, ગોડફાધર બોક્સ 5, વ્હાઇટ રોઝ બોક્સ 1, ગુલકંદ બોક્સ નંગ 16, રોકડ રૂપિયા 2090, સીસીટીવી કેમેરા ડીવીઆર 1, મોબાઈલ 3 મળી કુલ 77,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.